नमस्कार मित्रों, धर्मो रक्षति रक्षितः चैनल में पुनः आप સૌનું हार्दिक स्वागत है। मित्रों, आज पुनः एक नवा विषयની સાથે આપણે મળી રહ્યા છીએ। સતત અધ્યાત્મના વિવિધ વૈદિક વિષયોનું ચિંતન કરવું જે આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય છે। જે ઉદ્દેશ્યથી આજે પુનઃ એક નવો વિષય આપની સાથે સમક્ષ લઈને ઉપસ્થિત થયા છીએ। मित्रों, આજનો વિષય છે જ્યોતિષશાસ્ત્રની ઉત્પત્તિ। જ્યોતિષશાસ્ત્રનું સર્જન કેવી રીતે થયું, જ્યોતિષશાસ્ત્ર કયા સિદ્ધાંતો પર કાર્યરત છે, સાંપ્રત સમાજ જીવનની અંદર અત્યારની જે લૌકિક વ્યવસ્થા છે, સમાજ જીવન છે, એ જીવનની અંદર જ્યોતિષશાસ્ત્રનું કેટલું મહત્વ રહેલું છે। ખગોળશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતો છે, જે ખગોળીય ઘટના છે, તેની સાથેનો જ્યોતિષશાસ્ત્રનો શું અનુબંધ છે અને આ શાસ્ત્રની પ્રમાણભૂતતા અને સાતત્યતાને ચર્ચા કરતા આજનો વિષય આપની સમક્ષ મૂકી રહ્યા છીએ। તો સૌપ્રથમ જાણીએ મિત્રો જ્યોતિષશાસ્ત્રની ઉત્પત્તિ। તો સૃષ્ટિનું સર્જન આપણે સૌ જાણીએ છીએ તેવી રીતે પરમપિતા બ્રહ્માજી દ્વારા સમગ્ર સંસારરૂપી પિંડનું નિરૂપણ થયું। જે બ્રહ્માંડમાં પૃથ્વી સ્વરૂપી પિંડનું સર્જન થયું, જેની અંદર સૌપ્રથમ સ્થાવર જંગમ આદિ જે સંપત્તિઓ છે એની રચના થઈ અને ત્યાર પછી માનવીય પિંડનું નિરૂપણ થયું। પ્રજોત્પત્તિ થઈ અને અનેક લોકો છે એ સંસારની અંદર અસ્તિત્વમાં આવ્યા। હવે તે સમયની જે સામાજિક વ્યવસ્થા હતી, તે સમયના જે લોકો હતા એ લોકોને પૃથ્વીલોક પર એક આદર્શ જીવન જીવવાની પદ્ધતિ મળે, એક સુશ્રેષ્ઠ સમાજનું નિરૂપણ થાય। એ સમયના લોકોના આચાર વિચાર, આહાર વ્યવહાર, આ બધી બાબતો એક સુસંસ્કૃત રીતે થાય, આ હેતુથી સૃષ્ટિના સર્જક એવા પરમપિતા બ્રહ્માજીએ 4 વેદોની રચના કરી। જે વેદોની રચનાનો ઉદ્દેશ્ય એ જ હતો કે વેદ પ્રતિપાદ્ય જ્ઞાન દ્વારા, વેદ પ્રતિપાદ્ય વિષય દ્વારા તે સમયની જે સામાજિક વ્યવસ્થા હતી, તે સમયના જે લોકો હતા તેને જીવવા માટે એક આદર્શ મળે, એક યોગ્ય રીતે, એક યોગ્ય બંધારણની સાથે સમાજ ધર્મની અંદર એ લોકો અવગત થાય। આ માટે બ્રહ્માજીએ 4 વેદોની રચના કરી। હવે પ્રશ્ન એ થયો કે 4 વેદોનું સર્જન તો થયું, પરંતુ આ વેદ પ્રતિપાદ્ય વિષયને, વૈદિક ધર્મને જનમાનસ સુધી, એ સમયના લોકો સુધી પહોંચાડવો કેવી રીતે? ત્યારે બ્રહ્માજીએ પોતાના માનસપુત્ર એવા ઋષિઓને આ વેદ પ્રતિપાદ્ય વિષય સમાજ સમક્ષ પ્રતિપાદિત કરવાની એક વિશિષ્ટ જવાબદારી સોંપવામાં આવી, બ્રહ્માજીએ સોંપી। જે ઋષિઓ હતા જમદગ્નિ, ભરદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ આદિ અનેક ઋષિઓ, જેણે આ વેદ પ્રતિપાદ્ય ધર્મને જનમાનસ સુધી પહોંચાડવાનું બીજું ઝડપ્યું, તેઓ દ્વારા એક વિશિષ્ટ આ જવાબદારી સ્વીકારવામાં આવી। એ ઋષિઓએ એ સમયની વૈદિક પરંપરા અનુસાર પોતાના આશ્રમો દ્વારા, પોતાના શિષ્યોના માધ્યમથી એ સમાજ જીવનમાં એ સમયના લોકો પ્રત્યે આ વૈદિક ધર્મનો જે વિચાર હતો, વેદ પ્રતિપાદ્ય જે પરંપરા હતી, એ પરંપરાને સમાજ સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો। પણ શાસ્ત્રોના સંદર્ભો અનુસાર એવું ઋષિઓને જાણવા મળ્યું કે કદાચ જે વૈદિક ધર્મ છે, વેદ પ્રતિપાદ્ય જે વિષય છે, વેદોમાં રહેલી જે વાતો છે, જે વિચારધારા છે, એ વિચારધારાને સીધું જ્યારે જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યું, ત્યારે કદાચ એ વિષયને, એ શૈલીને સમજવામાં એ સમયનો જે સમાજ હતો, એ સમયના જે લોકો હતા, એ કદાચ એ પૂરેપૂરા સમર્થ ન હતા કે એ ક્લિષ્ટ ભાષાને, એ વેદોની રહેલી સમાધિ ભાષાને સમજવા માટે એ સમયનો જે સમાજ હતો એ પૂર્ણ રીતે સમજવા માટે, અવગત કરવા માટે તત્પર ન હતો। ત્યારે આ જ વિષયને ખૂબ સરળ અને સીધી ભાષાની અંદર મૂકવા માટે ઋષિઓએ જે વેદ પ્રતિપાદ્ય વિષય છે, જે વેદ નારાયણનું સ્વરૂપ છે, જેને અલગ અલગ 6 અંગોમાં વિભાજિત કરવામાં આવ્યું, અને જે 6 અંગો અલગ અલગ શાસ્ત્રોના માધ્યમથી ખૂબ સરળ રીતે
એ સમયના લોકો, એ સમયનું જનમાનસ સમજી શકે, જાણી શકે અને અનુભવી શકે આવા વિષયના સ્વરૂપમાં એ વેદ પ્રતિપાદ્ય વિષયને 6 અંગોમાં વિભાજિત કરવામાં આવ્યો. જે 6 અંગો કયા એ પણ આપણે જાણીએ. ત્યારે શાસ્ત્રીય સંદર્ભ આપણને મળે કે છંદઃ પાદૌ તુ વેદસ્ય હસ્તો કલ્પોથ પઠ્યતે જ્યોતિષા મયનમ ચક્ષુઃ નિરુક્તમ શ્રોત્રમુચ્યતે શિક્ષા ઘ્રાણમ તુ વેદસ્ય મુખમ વ્યાકરણમ સ્મૃતમ તસ્માત સાંગ મદિત્યેવ બ્રહ્મલોકે મહીયતે. ઋષિઓએ વેદ પ્રતિપાદ્ય વિષયના અલગ અલગ આ 6 અંગોનું નિરૂપણ કર્યું. જે વેદ નારાયણના 6 અંગો કયા, જે આ શ્લોકની અંદર આપણી સમક્ષ પ્રગટ થયું. સમજીએ એ છે 6 અંગો કયા અને એમાં એ કયા અંગને કયું સ્વરૂપ પ્રાપ્ત થયું. ત્યારે સૌ પ્રથમ પહેલું અંગ છે છંદઃ પાદૌ તુ વેદસ્ય. જે વેદ પ્રતિપાદ્ય વિષય છે, જે વેદ નારાયણનું સ્વરૂપ છે, તેનું પહેલો અંગ પડ્યો છંદ, જેને વેદ સ્વરૂપના વેદ નારાયણના પગ તરીકે સ્થાન મળ્યું. છંદઃ પાદૌ તુ વેદસ્ય. બીજું અંગ છે કલ્પ. કલ્પોક્ત જે ગ્રંથો છે, જેને વેદ નારાયણનું વેદ પ્રતિપાદ્ય વિષયનું હસ્ત કહેવામાં આવે છે, હાથનું સ્વરૂપ મળ્યું. ત્રીજું અંગ મળ્યું જ્યોતિષા મયનમ ચક્ષુઃ. વેદ પુરુષની વેદ પ્રતિપાદ્ય વિષયની જે આંખો છે, જેને જ્યોતિષનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. ચોથો વિષય છે નિરુક્ત. નિરુક્તાદિ જે ગ્રંથો છે, જેને વેદ પ્રતિપાદ્ય વિષયના શ્રવણેન્દ્રિય એટલે કે કાનનું સ્વરૂપ મળ્યું, કાનનું સ્થાન પ્રાપ્ત થયું. પાંચમું અંગ બન્યું શિક્ષા. શિક્ષાને વેદ પુરુષની નાસિકાનું સ્થાન પ્રાપ્ત થયું. અને છઠ્ઠું અંગ મુખમ વ્યાકરણમ સ્મૃતમ, કે વેદ પ્રતિપાદ્ય વિષયનું ભગવાન વેદ નારાયણનું મુખ, જેને વ્યાકરણનું સ્વરૂપ આપવામાં આવ્યું. આવી રીતે વિભિન્ન 6 અંગોના અલગ અલગ શાસ્ત્રો વિભાજિત કરી ખૂબ સરળ ભાષામાં એક સૌમ્ય શૈલીની અંદર એ સમયનું સામાન્યથી સામાન્ય જનમાનસ જેને સમજી શકે, જાણી શકે, અનુભવી શકે આવા વિષયના સ્વરૂપમાં વેદના 6 અંગો વિભાજિત કરવામાં આવ્યા ઋષિઓ દ્વારા. અને જેમાંનું એક અંગ એટલે કે જ્યોતિષ, જેને વેદ પુરુષની નેત્ર, વેદ પ્રતિપાદ્ય વિષયની આંખો કહેવામાં આવી છે. જ્યોતિષા મયનમ ચક્ષુઃ, અર્થાત જ્યોતિષ શાસ્ત્રની ઉત્પત્તિ પરમપિતા બ્રહ્માજી દ્વારા જે 4 વેદોની રચના કરવામાં આવી, એ વેદના અંગ સ્વરૂપે આ સમગ્ર શાસ્ત્રનું નિરૂપણ થયું. જે શાસ્ત્ર મને તમને એક વિશિષ્ટ સિદ્ધાંતો દ્વારા, એક વેદ પ્રતિપાદ્ય મત દ્વારા સમાજ જીવનની અંદર એ બોધ આપે છે કે જે બોધ મારી તમારી દૈનિક ચર્યા છે, જે નિત્ય ક્રિયાઓ છે, જે નિત્ય ક્રિયાઓની અંદર સતત આ શાસ્ત્ર મને તમને પથદર્શનનું કામ કરાવે છે. એક યોગ્ય માર્ગદર્શન આપતું શાસ્ત્ર અર્થાત જ્યોતિષ શાસ્ત્ર. હવે સમજીએ જે જ્યોતિષ શબ્દ છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ રીતે આપણે આ વિષયને જોઈ રહ્યા છીએ મિત્રો. જે જ્યોતિષ શબ્દ છે, એ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ. ત્યારે વ્યાકરણાચાર્યો છે એ સમજાવે છે કે મૂળ ધાતુ છે દ્યુત દીપ્તો. દ્યુત દીપ્તો ધાતુ પરથી જ્યોતિ શબ્દ બન્યો. જ્યોતિ અર્થાત એક પ્રકારનું તેજ, એક પ્રકારનો પ્રકાશ, એક પ્રકારનું દિવ્ય પુંજ, એક પ્રકારની ઉર્જા. સૂર્યની અંદર રહેલી ઉર્જા, ચંદ્રની અંદર, નક્ષત્ર, ગ્રહ, તારાઓની અંદર રહેલી જે ઉર્જા છે, જેને જ્યોતિ શબ્દથી, દ્યુત દીપ્તો ધાતુથી જ્યોતિ શબ્દ બન્યો, જેનો અર્થ થાય છે તેજ, પ્રકાશ કે ઉર્જા. હવે જ્યોતિ શબ્દની સાથે વ્યાકરણના મત અનુસાર અચ પ્રત્યય લાગવાથી જ્યોતિ શબ્દનો શબ્દ બન્યો જ્યોતિષ. અર્થાત જે તેજને, જેના દ્વારા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા આદિની અંદર જે રહેલું તેજ છે, જેની અંદર રહેલી ઉર્જા છે, જેની જે ગતિ છે, જેની સ્થિતિ છે, એને જાણી શકે એ શબ્દ એટલે કે જ્યોતિષ. જે તેજને, જે ઉર્જાને, બ્રહ્માંડમાં રહેલી જે ઉર્જા છે, જે શક્તિઓ છે, જેને જાણવાનું, જેને અનુભવવાનું, જેને અવગત કરવાનું એક શાસ્ત્ર, જેને અવગત કરવા માટેનો એક શબ્દ, જે શબ્દ છે જ્યોતિષ. આવી રીતે જ્યોતિષ શબ્દની ઉત્પત્તિ વ્યાકરણાચાર્યો બતાવે છે. આમ ખૂબ સીધી ભાષામાં સમજીએ તો જેટલી ઉત્પત્તિ પ્રકૃતિને સૂર્યની છે, આ બ્રહ્માંડની છે, એટલી જ ઉત્પત્તિ, જેટલું મહત્વ પ્રકૃતિની સૂર્યનું છે, બ્રહ્માંડનું છે, તારા, ગ્રહ આદિ નક્ષત્રનું છે, એટલું જ મહત્વ કદાચ આ શાસ્ત્રનું મારા અને તમારા જીવનની અંદર રહેલું છે.
જગતમાં રહેલી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય, જેની ચોક્કસ ગતિ હોય, ચોક્કસ સ્થિતિ હોય અને જેની અંદર રહેલી ચોક્કસ ઉર્જા હોય, તો અવશ્ય એ વસ્તુ કોઈ ને કોઈ સિદ્ધાંત પર કાર્યરત હોય છે ને હોય છે, જેની અંદર કોઈ બેમત નથી. અને જ્યોતિષ શાસ્ત્ર જેને પણ પોતાના વિશિષ્ટ કેટલાક સિદ્ધાંતો છે, જે સિદ્ધાંતો ઉપર આ શાસ્ત્ર કાર્યરત છે અને મને તમને સમાજ જીવનની અંદર પથદર્શક સાબિત થયું છે. જોઈએ આના સિદ્ધાંતો કયા કયા છે. આમ તો જ્યોતિષ શાસ્ત્ર એટલું ગહન છે, એટલું ગોપનીય છે, એટલો વિશાળ અગાધ સમુદ્ર છે કે એના તલસ્પર્શ સુધી, એનો તલસ્પર્શ કરવો એ મારા ને તમારા સામાન્ય લોકો માટે અત્યંત દુષ્કર છે, અત્યંત કઠિન છે. છતાં પણ વેદ પ્રતિપાદ્ય વિષયને ધ્યાને લઈને અને ભગવાન વેદ નારાયણની કૃપાથી એ વિષયને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીએ. આમ તો સિદ્ધાંતો ઘણા બધા એના ક્લિષ્ટ છે, અત્યંત ખૂબ જ સિદ્ધાંતો છે આ વિષયની અંદર ઋષિઓ દ્વારા મૂકવામાં આવ્યા છે. પરંતુ જે મુખ્ય પાયાના જે સિદ્ધાંતો છે એને સમજીએ તો આ જ્યોતિષ શાસ્ત્ર છે એ મુખ્ય 3 બાબતો ઉપર કાર્યરત છે. પુનઃ જે મિત્રો જ્યોતિષાચાર્યો છે અથવા તો જે લોકોને જ્યોતિષ વિષય પ્રત્યે ખૂબ માન છે, શ્રદ્ધા છે, એ માટે ખાસ, એ લોકો માટે ખાસ આ બાબત છે કે આ શાસ્ત્ર છે એ કયા સિદ્ધાંતો ઉપર, કઈ મુખ્ય 3 બાબતો ઉપર કાર્યરત છે. તો જેની અંદર પહેલી વસ્તુ આવે છે હોરા. આમ તો મહર્ષિ વરાહ મિહિરના મત અનુસાર જે હોરા શબ્દ છે એ હોરા શબ્દની ઉત્પત્તિ અહોરાત્ર ઉપરથી થઈ છે. અહોરાત્ર એટલે દિવસ અને રાત. અહોરાત્રમાં પ્રથમ વર્ણ અને અંતિમ વર્ણ લુપ્ત થયા છે, એટલે વચ્ચેનો વર્ણ મળ્યો છે હોરા. હોરા શબ્દનો સીધો અને સાદો અર્થ એવો થાય છે કે જે સમયની એક કાળ ગણના છે, એ કાળ ચક્ર છે, એનું એક પરિમાણ માપવાનું એક સાધન, જેને આપણે હોરા સ્વરૂપ માની શકીએ. હોરા એટલે કાળ ગતિ, જે સમય છે એને માપવાનું એક અંશ છે, એને જાણવાનું એક સાધન, અર્થાત હોરા. અને આપણે જોશું આજ પણ જે પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો છે, ઘણા પાશ્ચાત્ય શબ્દો છે એ પણ આપણા સંસ્કૃત સાહિત્યમાંથી જ લેવાયા છે સાહેબ. અંગ્રેજીની અંદર આ જ્યોતિષ શાસ્ત્રને હોરોસ્કોપ કહેવામાં આવે છે. જે હોરોસ્કોપમાં રહેલો હોરા શબ્દ છે એ પણ આપણા શાસ્ત્ર અનુસાર જ ગ્રહણ કરવામાં આવ્યું છે. હોરા પરથી હોરોસ્કોપ આવું નામ પાશ્ચાત્ય સંશોધકોએ આપ્યું છે. અને અંગ્રેજીમાં 1 કલાક માટે અવર શબ્દ વપરાય છે, HOUR, અવર અર્થાત 1 કલાક. અને એ અવર શબ્દ પણ મિત્રો આ સંસ્કૃત સાહિત્યના હોરા શબ્દથી બન્યું છે, એમાંથી લેવામાં આવ્યું છે. અને આવી રીતે આમ જોવા જઈએ તો સમગ્ર સચરાચર જગત છે, સમગ્ર સંસાર છે, એ કદાચ એનું નામ અલગ હશે, એની પેટર્ન કદાચ મારા તમારી સમક્ષ અલગ રીતે આવી રહી હશે, પરંતુ એનું મુખ્ય અંશ, મૂળ વિષય તો એની ઉત્પત્તિ તો આપણો વેદ પ્રતિપાદ્ય ધર્મ જ છે, વૈદિક વિષય છે. તો આવી રીતે પહેલું સાધન છે, પહેલી વાત છે હોરા, જે જ્યોતિષ શાસ્ત્રમાં એના મુખ્ય સિદ્ધાંતમાં પ્રથમ સ્વરૂપે આવે છે હોરા. બીજો શબ્દ છે, બીજી વસ્તુ છે સિદ્ધાંત. જ્યોતિષ શાસ્ત્રના કેટલાક સિદ્ધાંતો વિશિષ્ટ રીતે રહેલા છે. એ સિદ્ધાંત એટલે શું? તો કે આ શાસ્ત્રની અંદર કેટલીક વિશિષ્ટ ગણતરી દ્વારા જે અવકાશીય સ્થિતિનું વર્ણન કરવામાં આવે છે. પુનઃ કેટલી વિશિષ્ટ ગણતરી દ્વારા જે અવકાશીય સ્થિતિ છે એનું ગણતરી કરવામાં આવે, તેને સિદ્ધાંતનું સ્વરૂપ કહ્યું છે. બીજી વસ્તુ છે સિદ્ધાંત. પ્રથમ હોરા, બીજી છે સિદ્ધાંત, અને ત્રીજી વસ્તુ આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં સંહિતા. સંહિતા અર્થાત જે ગ્રહો દ્વારા આ પૃથ્વી લોકની અંદર રહેલ સચરાચર સ્થાવર જંગમ આદિ સૃષ્ટિ છે, જે મનુષ્યો છે, એ મનુષ્યો પ્રત્યેનું અને એ ગ્રહ સ્થિતિ પ્રત્યેનું જે શુભ અશુભનું જે જ્ઞાન છે, જે સંહિતાના માધ્યમથી આપણને મળી રહ્યું છે. આ 3 બાબતો મુખ્ય છે. હોરા એટલે કે સમયનું પરિમાણ માપવાનું એક સાધન. બીજી વસ્તુ છે સિદ્ધાંત, જેની અંદર એક વિશિષ્ટ ગણતરી દ્વારા અવકાશીય જે સ્થિતિ છે એને માપી શકાય છે, જેને સિદ્ધાંત કહ્યું છે. અને ત્રીજી વસ્તુ છે સંહિતા, જેની અંદર
જે ગ્રહો નક્ષત્રો તારા આદિ છે જેનું પૃથ્વીલોકના રહેલ દરેક મનુષ્ય પ્રત્યે શુભ અશુભનું જે સ્થાન છે, જે જ્ઞાન છે, જે સંહિતાના માધ્યમ દ્વારા મળી રહ્યું છે. આ 3 પાયાની મુખ્ય બાબતો ઉપર જ સમગ્ર શાસ્ત્ર છે એ નિર્ધારિત રહ્યું છે. એટલે આ પ્રકારના સિદ્ધાંતો આ શાસ્ત્રના રહેલા છે. હવે સમજીએ કે કેટલાક વિશિષ્ટ સિદ્ધાંતો છે એ આપણા ઋષિમુનિઓએ પણ મને તમને ગ્રંથોના માધ્યમથી આપ્યા છે. તો જેની અંદર એમ કહી શકીએ કે જ્યોતિષ શાસ્ત્રના પિતામહ ભીષ્મ, જેને કદાચ એટલું એ પિતામહ ભીષ્મનું જો આપણે બિરુદ આપીશું, સ્થાન આપીશું, તો એની અંદર અતિશયોક્તિ નહીં જ હોય. એવા એક મહાન ઋષિ થયા જેને જ્યોતિષ શાસ્ત્રનું એક અગૂઢ પારાવાર છે, અખૂટ સંપત્તિ જે છે એવું શાસ્ત્ર જેને આપ્યું છે એવા મહર્ષિ પારાશર. આજે કદાચ સમગ્ર ભારત વર્ષના કે સમગ્ર વિશ્વના કહી શકું કે 70% કે 80% જ્યોતિષાચાર્યો છે એ મહર્ષિ પારાશરના મતને, મહર્ષિ પારાશરના સિદ્ધાંતને અનુસરે છે. એવા શાસ્ત્રના પ્રણેતા અને પિતામહ એવા મહર્ષિ પારાશરે પોતાનો એક વિશિષ્ટ સિદ્ધાંત આપ્યો જેને પારાશરીય સિદ્ધાંત કહેવામાં આવે છે. ખાસ જે મિત્રો જ્યોતિષાચાર્યો છે અને જેને જ્યોતિષ વિષયની અંદર રસ છે એના માટે આ વાત આપ સૌ નોટ કરશો. આ સિદ્ધાંત છે એ મહર્ષિ પારાશર દ્વારા ભાવસ્થ અને ભાવેશની જે સમગ્ર પ્રક્રિયા છે એના ઉપર ફોકસ કરી, એના ઉપર એને પ્રાધાન્યતા આપી અને આ સિદ્ધાંત સ્થાપિત કરવામાં આવ્યું છે. આ વિષય ભાવસ્થ અને ભાવેશનો વિષય થોડોક અલગ છે, પણ અત્યારે મુખ્ય સિદ્ધાંતોની વાત કરીએ છીએ. એ વિષય ઉપર સમય મળતા આપણે એ પણ ચર્ચા કરીશું ચોક્કસ. પણ મહર્ષિ પારાશર દ્વારા સૌપ્રથમ એક વિશિષ્ટ સિદ્ધાંત આપવામાં આવ્યો જેને પારાશરીય સિદ્ધાંત કહેવામાં આવે છે. અને કદાચ આપ સૌ એવું જાણવા માંગતા હો કે જ્યોતિષ શાસ્ત્રનો અદ્ભુત અને દિવ્ય પ્રમાણભૂત ગ્રંથ કયો, તો ચોક્કસ એ આપ સૌ મિત્રો માટે પ્રતિપાદિત કરીશ. એ ગ્રંથ એવો છે જે ગ્રંથ પણ મહર્ષિ પારાશર દ્વારા જ લખવામાં આવ્યો છે. એમ કહી શકીએ કે જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંતોને, જ્યોતિષ શાસ્ત્રની પ્રમાણભૂતતાઓને પ્રતિપાદિત કરતો એક વિશ્વનો અદ્ભુત ગ્રંથ, દિવ્ય ગ્રંથ ચોક્કસ કહી શકીશ. જે ગ્રંથ છે બૃહદ પારાશર હોરા શાસ્ત્ર. પુનઃ જે મિત્રો જ્યોતિષ શાસ્ત્રના એક દિવ્ય ગ્રંથની શોધ કરી રહ્યા છે જેની અંદર મૂળગત પાયાના સિદ્ધાંતો તેઓને મળી રહે એ માટેનો ગ્રંથ છે બૃહદ પારાશર હોરા શાસ્ત્ર. મહર્ષિ પારાશર દ્વારા લખેલ એક દિવ્ય અને અદ્ભુત ગ્રંથ કે જે ગ્રંથમાં અથથી લઈને ઇતિ સુધીના તમામ સિદ્ધાંતોને, તમામ બાબતોને ખૂબ સૂક્ષ્માતિ સૂક્ષ્મ રીતે મહર્ષિએ વણી લીધી છે. એવો જ્યોતિષ શાસ્ત્રનો એકમાત્ર અદ્વિતીય ગ્રંથ બૃહદ પારાશર હોરા શાસ્ત્ર. આ ઉપરાંત વરાહ મિહિર દ્વારા પણ બૃહદ જાતક નામનો એક દિવ્ય ગ્રંથ આ વિષયને પ્રતિપાદિત કરતા લખવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક ગ્રંથોના નામ પણ ચોક્કસ હું આપ સમક્ષ સૂચન કરીશ. સારાવલી નામનો એક દિવ્ય ગ્રંથ છે જે પણ આ શાસ્ત્રનું એક વિશેષ પ્રતિપાદન કરી રહ્યું છે. ફળ દીપિકા નામનો પણ ગ્રંથ છે જે પણ જ્યોતિષ શાસ્ત્રના જે વાચકો છે, જે નિષ્ણાંતો છે કે જે ચાહકો છે એ માટે ચોક્કસ આ ગ્રંથોના નામ સૂચવી રહ્યો છું કે પ્રાપ્ત થતા અવશ્ય આ ગ્રંથોનું આપ અધ્યયન કરશો. આ ઉપરાંત મહર્ષિ ભૃગુ દ્વારા પણ એક વિશિષ્ટ સિદ્ધાંત સ્થાપિત કરવામાં આવ્યો જેને ભૃગુ સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. અને ભૃગુ ઋષિએ પણ એક ભૃગુ સંહિતા નામના દિવ્ય ગ્રંથની રચના કરી અને આ શાસ્ત્રમાં એક વિશેષ પદાર્પણ આપણી સમક્ષ જન સમાજ પર કર્યું છે. એ પછી મહર્ષિ જૈમિનીએ પણ પોતાનું જૈમિની સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. ગર્ગાચાર્યજી મહારાજે પણ ગર્ગ સિદ્ધાંત આપી અને આ શાસ્ત્રની અંદર એક વિશેષ પથદર્શન આપણને સૌને આપ્યું છે. એ પછી વશિષ્ઠ મહારાજે પોતાનો વશિષ્ઠ સિદ્ધાંત જ્યોતિષ શાસ્ત્રમાં પ્રતિપાદિત કરી અને સમાજને પથદર્શન આપ્યું છે. આમ અલગ અલગ ઋષિઓએ વેદ પ્રતિપાદ્ય વિષયને ધ્યાને લઈ અને એક સિદ્ધાંતોના માધ્યમથી આ શાસ્ત્રની જે ખ્યાતિ છે, આ શાસ્ત્રની કીર્તિ છે એ જન સમાજ સુધી, મારા તમારા સુધી પહોંચાડી છે. ધન્ય છે ઋષિઓને, ધન્ય છે વૈદિક પરંપરાઓને કે જેણે વેલા પાંદડા અને મૂળોનું ભક્ષણ કરી અને આ સંસ્કૃતિને, આ સમાજને જાળવી રાખ્યો છે. અને મને તમને એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકીએ કે પથદર્શન જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી આપ્યું છે. મિત્રો, હવે આપણે એ પણ જોઈએ કે આ શાસ્ત્ર છે એ સાંપ્રત સમયની અંદર મને તમને આ સમાજ જીવનને
કેવી રીતે ઉપયોગી થાય છે. ખૂબ સરળ શૈલીમાં સમજીશું આપણે કે પૃથ્વી ઉપર જ્યારે માનવનું અસ્તિત્વ પ્રગટ થયું, માનવીય અસ્તિત્વ જ્યારે પૃથ્વી પર આવ્યું, ત્યારે એ સમયનો માનવ અનેક પ્રકારની સમસ્યાઓ, અનેક પ્રકારના સંઘર્ષ કરતો સતત જીવતો રહ્યો છે. જેને કહેવાય કે એક પ્રકારનું ભય, જે માનવ એ ભયની સાથે એ પરિસ્થિતિમાં જીવ્યો છે. કારણ કે એ સમયે અત્યારમાં કદાચ આપણી પાસે ટેકનોલોજી છે, સાધનો છે, સુવિધાઓ છે, ધર્મ છે, વિજ્ઞાન છે, દરેક વસ્તુઓ છે, પણ એ સમયે કદાચ એ વ્યક્તિ પાસે ન હોતી, અને જેના કારણે એ સતત અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરતો આવ્યો છે. અને એ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો ત્યારે એના મનમાં એક વિશિષ્ટ ચિંતન પ્રગટ થયું, અને એ મુશ્કેલીઓમાંથી, પરિસ્થિતિઓમાંથી બચવા માટે, આગળ વધવા માટે તેણે ધર્મનું શરણ લીધું, વેદ પ્રતિપાદ્ય વિષયોનું શરણ લીધું, અને વિજ્ઞાન અને ધર્મ બંનેનો પોતાના જીવનની અંદર સંબંધ, એના જે વિષયો છે, એનું મહત્વ છે, એને સમજ્યું. અને એ પછી ધર્મના માધ્યમથી જ્યોતિષ શાસ્ત્ર છે એ જન સમાજ સુધી, ઋષિઓના માધ્યમથી એ લોકોમાં આવ્યું, અને જેના દ્વારા એ સમયના માનવીઓએ, અને આજ હું અને તમે પણ આપણા જીવનની જે દરેક મુશ્કેલીઓ છે, જીવનના અલગ અલગ પાસાઓ છે, જેની અંદર પથદર્શન અને એક સચોટ માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. મિત્રો, પ્રકૃતિના અંશ સ્વરૂપી આપણે સૌ છીએ, અને આપણે સૌ જાણીએ છીએ, વિજ્ઞાન પણ કહે છે કે પૃથ્વી ઉપર જે માનવ જીવન છે, મારું તમારું જે અસ્તિત્વ છે, એ અસ્તિત્વ ટકાવવા માટે, જાળવી રાખવા માટે બ્રહ્માંડની અંદર રહેલી જે ઉર્જા છે, જે શક્તિઓ છે, જેને આપણે કોઈને કોઈ રીતે આપણા શરીરની અંદર કેન્દ્રિત કરી રહ્યા છીએ, લઈ રહ્યા છીએ, કે જેના માધ્યમથી આપણે જીવી રહ્યા છીએ. આ એક સ્પષ્ટ વાત છે, સ્પષ્ટ સિદ્ધાંત છે. તો કદાચ જેટલી ઉર્જા, જેટલી શક્તિ, જેટલું અસ્તિત્વ આપણું છે આ પૃથ્વી લોક ઉપર, એનાથી અનંત ગણું, એનાથી 1000 ગણું કે લાખ ગણું કહી શકીએ, કદાચ એનાથી પણ વધુ જે ઉર્જા કે જે શક્તિ કે જે તેજ કે જે અસ્તિત્વ છે, એ આ બ્રહ્માંડીય જે ગ્રહો છે, નક્ષત્રો છે કે તારાઓ છે, જેનું છે. આપણાથી અનંત ગણું અસ્તિત્વ, એની ઉર્જા, એની સ્થિતિ એ બ્રહ્માંડની અંદર રહેલ ગ્રહ, તારા, નક્ષત્રોની છે. અને આ કારણોસર આપણી અંદર રહેલ જે પૃથ્વીના જે સિદ્ધાંતો છે, ગુરુત્વાકર્ષણ આદિના જે સિદ્ધાંતો છે, સિદ્ધાંતોના આધારે મારા તમારા ઉપર આ અવકાશીય જે સમગ્ર બ્રહ્માંડ છે, એની અસર સીધી જનમાનસ સુધી થઈ રહી છે. આ વાતને થોડી ખગોળીય રીતે સમજીએ તો સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, આ સમગ્ર બાબતો જ્યોતિષ શાસ્ત્રના પણ અંશ સ્વરૂપે છે, અને ખગોળ શાસ્ત્રના પણ અંશ સ્વરૂપે છે. આમ જોવા જઈએ તો બંને વિષયો છે એક સિક્કાની બે બાજુઓ છે. હેવિંગ ધેર ઓન ઇમ્પોર્ટન્સ ઇન અવર કલ્ચર. આ બંનેને પોતાનું એક વિશિષ્ટ ઇમ્પોર્ટન્સ છે, એક મહત્વ છે આપણા કલ્ચરની અંદર, સંસ્કૃતિની અંદર. તો ખગોળ અને જ્યોતિષ, જે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા આદિ છે, એક ખગોળ શાસ્ત્રમાં પણ વર્ણિત થયા છે અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ છે. તો આનો અન્યોન્ય સંબંધ એક રીતે જોવા જઈએ તો જે તત્વચિંતકોએ ખગોળ શાસ્ત્રના કેટલાક વિશિષ્ટ ગ્રંથો લખ્યા છે, એ જ જ્યોતિષાચાર્યોએ એ જ ગ્રંથોની અંદર જ્યોતિષનું પણ મહત્વ પ્રતિપાદિત કર્યું છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ આપણે તો વરાળ મિહિર એ ખગોળ શાસ્ત્રી તો હતા જ, પણ એને જ્યોતિષ વિષયમાં પણ ખૂબ પદાર્પણ કર્યું છે. આવી રીતે મહર્ષિ પારાશર હોય, મહર્ષિ કણાદ હોય, તો આ દરેક ઋષિઓ છે, એમણે ખગોળ શાસ્ત્રની સાથે જ્યોતિષ શાસ્ત્રનો જે સંબંધ છે, જે અનુબંધ છે, એ ખૂબ સાધ્યો છે. એને કહ્યું છે કે આ બંને એકબીજાના અન્યોન્ય પૂરક છે. ધારો કે દિવસથી રાતનું થવું, રાતથી દિવસનું થવું, ચંદ્રમાની કળાઓની વૃદ્ધિ થવી, એનું ઘટવું, આના આધારે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવવી, ગ્રહણો આદિનું વર્ણન છે, પછી પૂર આવવું, ભૂકંપ આવવા, આ બધી જે કેટલીક મહામારીઓનું અચાનક પ્રગટ થવું, આ દરેક વસ્તુ ખગોળીય ઘટનાની સાથે જ્યોતિષશાસ્ત્રનો પૂરેપૂરો એક અનુબંધ સાધે છે. અને એક વસ્તુની સ્પષ્ટતા પણ કરીશ કે કેટલાક ગ્રંથો એવા છે કે જે ખગોળશાસ્ત્રના મૂળભૂત ગ્રંથો છે, પણ જેને જ્યોતિષશાસ્ત્રના પણ મૂળ ગ્રંથો માનવામાં આવે છે. એમાંનો એક ગ્રંથ સૂર્ય સિદ્ધાંત. સૂર્ય સિદ્ધાંત નામનો ખગોળશાસ્ત્રનો પ્રાચીન ગ્રંથ કહેવામાં આવે છે, પણ એ ગ્રંથની અંદર જ્યોતિષના પણ ઘણા બધા સિદ્ધાંતો છે એ વર્ણવાયા છે.
અને આ ગ્રંથમાં તો સાહેબ એટલે સુધી વર્ણવાયું છે કે જ્યારે ચક્રની કલ્પના ન હતી, ગાડાનું પૈડું જ્યારે શોધાયું નથી, જો ગતિની રચના કે ગતિનો જે સિદ્ધાંત છે એ ક્યારે આવ્યો કે ચક્રની શોધ થઈ, પૈડાની શોધ થઈ, એ પછી માનવીય છે એ ગતિના માપન સુધી પહોંચી શક્યો છે. પણ આ એનાથી અનેક વર્ષો પૂર્વેની વાત કરું છું કે જ્યારે ચક્રનું અસ્તિત્વ ન હતું, જ્યારે ગાડાનું પૈડાનું અસ્તિત્વ ન હતું, જ્યારે દૂરબીન જેવા સાધનની શોધ ન હતી, એના અનેક વર્ષો પૂર્વે આ સૂર્ય સિદ્ધાંત નામનો ગ્રંથ લખાયો છે. અને જે ગ્રંથની અંદર સાહેબ પૃથ્વીનું પરિધ માપવાનું સમગ્ર પરિમાણ છે આ ગ્રંથે વર્ણવ્યું છે. મને તમે આપણા ઋષિઓ એટલું હજારો વર્ષો પહેલા એટલું સંશોધન કરી ચૂક્યા છે કે જે હોય આ શાસ્ત્રના માધ્યમથી, આ ગ્રંથોના માધ્યમથી મને તમને આપણી જે પ્રાચીન પરંપરા છે, આપણી જે મૂળગત સંસ્કૃતિઓ છે જેનાથી અવગત કરાવે છે. હા, ચોક્કસ કાળક્રમે સમય જતાં જે પાશ્ચાત્ય સંસ્કૃતિઓના વિધર્મીઓના આક્રમણો થયા અને જેનાથી કદાચ કેટલાક મૂળગત અંશો, મૂળગત સંસ્કૃતિના જે ભાગો છે એ આપણાથી લુપ્ત થયા કે એનો નાશ કરવામાં આવ્યો કે એને ચોરી લેવામાં આવ્યા. પણ વસ્તુતઃ એ મૂળ ગ્રંથ આજે કદાચ કેટલાક સંશોધનો મારી તમારી સમક્ષ માત્ર પેટર્ન બદલી અને આવી રહ્યા છે. બાકી વસ્તુતઃ એની શોધ તો વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓએ કરી જ છે. કદાચ શૂન્યની શોધ હોય, ત્રિકોણમિતિનો સિદ્ધાંત હોય, પાયથાગોરસનો સિદ્ધાંત હોય, ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત હોય, ગતિના સ્થિતિના બળના કોઈ પણ સિદ્ધાંત હોય, કદાચ આજના શિક્ષણ સમાજમાં આજના અભ્યાસક્રમની અંદર એને અલગ પેટર્નથી સમજાવવામાં આવે છે. પણ સાહેબ આ સિદ્ધાંતો ઋષિઓએ અનેક વર્ષો પહેલાં આપણે આપ્યા છે શાસ્ત્રોના માધ્યમથી. એટલે ચોક્કસ આ વાત પણ આપણે સૌ ધ્યાનમાં લઈશું કે આ શાસ્ત્ર છે એક સિદ્ધાંતોનું શાસ્ત્ર છે, એક ગણતરીનું શાસ્ત્ર છે, જેના માધ્યમથી હું તમે એક ચોક્કસ એક પથદર્શનના માધ્યમથી આગળ વધી શકીએ છીએ. આ ઋષિઓએ ત્યાં સુધી ગ્રહ નક્ષત્ર તારાઓની સ્થિતિઓના આધારે કલ્પના કરી છે કે કઈ ઋતુની અંદર કેવા ફળો થશે, કઈ ભૂમિની અંદર કેવું અનાજ થશે. આ દરેક વસ્તુઓ છે એક કેલ્ક્યુલેશનના આધારે, એવું નથી કે જે મનમાં આવ્યું એ કહી દેવામાં આવ્યું છે અને એને સમાજે સ્વીકારી લીધું. સાહેબ આ શાસ્ત્ર આ પ્રકારના કોઈ સિદ્ધાંતોથી સંમત નથી. અહીં એક એની ચોક્કસ પદ્ધતિ છે, એના ચોક્કસ સિદ્ધાંતો છે, જ્યાં ચોક્કસ ગણતરી રહેલ છે અને એ ગણતરીના માધ્યમથી એક વિશિષ્ટ મત સુધી આપણે પહોંચી શકીએ છીએ. હા, એક સ્પષ્ટતા આપ સમક્ષ ચોક્કસ કરવા માંગીશ કે જ્યોતિષ શાસ્ત્રના કોઈ પણ ગ્રંથમાં, પુનઃ કહું છું સાહેબ, જ્યોતિષ શાસ્ત્રના કોઈ પણ ગ્રંથમાં કોઈ પણ ઋષિમુનિઓએ એવું મત ક્યારેય નથી આપ્યું કે જ્યોતિષ શાસ્ત્ર જે છે એ વિધિના લેખ વાંચવાનું સાધન છે. પુનઃ કહું છું સાહેબ, સમાજની અંદર કેટલીક આવી માનસિકતાઓ જોવા મળે છે જેની સ્પષ્ટતા મૂકી રહ્યો છું કે જ્યોતિષ શાસ્ત્ર છે વિધિના લેખ જાણવાનું શાસ્ત્ર નથી સાહેબ. કેટલાક લોકો એવું પણ વિચારી રહ્યા છે કે તંત્ર મંત્ર, જાદુ ટોના આદિ વિષયોનું શાસ્ત્ર જેને કદાચ જ્યોતિષ શાસ્ત્ર કહેતા હોય તો સાહેબ પુનઃ કહું છું કે આ શાસ્ત્ર એક વિશિષ્ટ સિદ્ધાંતો પર કાર્યરત છે, વિશિષ્ટ ગણતરીઓના આધારે આ શાસ્ત્ર છે એ કાર્યરત છે. એટલે આ શાસ્ત્ર માત્ર આગાહીઓ કરવાનું નહીં, પરંતુ જીવનનું યોગ્ય પથદર્શન મને તમને મળી રહે. કઈ દિશામાં, કયા સમયે શું કરવું, કયા સ્થળ ઉપર શું કરવું, આ દરેક વસ્તુઓનું પરિમાણ માપ છે એ સ્થિતિઓના ગ્રહ નક્ષત્ર તારા ચંદ્ર આદિની સ્થિતિઓના આધારે માપવામાં આવે છે. માટે પુનઃ કહું છું કે આ શાસ્ત્ર એ કોઈ જે અગાઉ કહ્યું એવી રીતે ભવિષ્ય કે વિધિના લેખ જાણવાનું સાધન નથી સાહેબ. આ તો એક મને તમને સમાજ જીવનમાં પથદર્શન કરાવતું શાસ્ત્ર છે. એટલે ખાસ એ વસ્તુ આપ સૌ ધ્યાનમાં રાખજો. અને આ શાસ્ત્ર તો સાહેબ એક સાધનાનું શાસ્ત્ર છે. આ એક સાધના છે. આના દ્વારા આપ એક જેને કહીએ કે સમાજ જીવનનો એક શ્રેષ્ઠ રાહ છે એ મેળવી શકો છો. એટલે જ્યોતિષ શાસ્ત્રને ક્યારે પણ આધારભૂત કે પ્રમાણભૂત નથી આવું શાસ્ત્ર ક્યારેય ન માનવું છે. આપણા ઋષિમુનિઓ એક ચોક્કસ ઉદાહરણ આપીશ કે એ સમયની ભારતની સર્વશ્રેષ્ઠ, એમ નહીં વિશ્વની સર્વશ્રેષ્ઠ વિદ્યાપીઠ નાલંદા વિશ્વવિદ્યાલય, જેની અંદર સાંભળજો, આ પ્રમાણભૂતતા આપી રહ્યો છું, વિશ્વની શ્રેષ્ઠ વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ, જ્યાં 10,000થી વધુ આચાર્યો
જ્યોતિષ શાસ્ત્રના વિષય ઉપર જેને અલગ સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા, જેણે પોતાના શિષ્યોને આ શાસ્ત્રનું માર્ગદર્શન આપ્યું, જો 10,000 જેટલા જ્યાં આચાર્યોએ આ વિષય ઉપર રિસર્ચ કર્યું હોય, સંશોધન કર્યું હોય, વેદ પ્રતિપાદ્ય જે મતો છે એને પ્રમાણભૂત સાબિત કર્યા હોય, તો હું તમે કયા આધારથી એવું કહી શકીએ કે આ શાસ્ત્ર છે આધારભૂત નથી, કે આ ગ્રંથ છે કે આના મત છે, આ વિષય છે આધારભૂત નથી? સાહેબ, જ્યાં સમગ્ર વિશ્વ, જે નાલંદા વિશ્વવિદ્યાલયની અંદર વિશ્વના તત્વચિંતકો પોતાનું મસ્તક નમાવી અને સાદર નમસ્કાર કરતા, જ્યાં 10,000થી વધારે આચાર્યો છે એ આ વિષય ઉપર સંશોધનો કરી ચૂક્યા છે, તો આ વિષય પૂર્ણ સાતત્ય અને પ્રમાણભૂતતાનું શાસ્ત્ર ચોક્કસ છે. હા, કદાચ ભૂલ હશે તો એ શાસ્ત્રને સમજવામાં મારી કે તમારી ભૂલ હશે. આપણી અંદર રહેલું અલ્પ જ્ઞાન છે, આપણે જાણેલી કેટલીક ખોટી માન્યતાઓ છે, કે કેટલાક અનધિકારી લોકો, ખાસ સ્પષ્ટ શબ્દ હું ઉલ્લેખ કરું છું કે અનઅધિકારી લોકો દ્વારા આ શાસ્ત્રને માત્ર આજીવિકાનું માધ્યમ બનાવી અને સમાજ જીવનની અંદર જે ખોટા સિદ્ધાંતો મૂકવામાં આવ્યા છે, કદાચ ખોટું હશે તો એ ખોટું હશે, પણ સાહેબ વેદ પ્રતિપાદ્ય વિષય છે, એ વિષય ક્યારેય ખોટો ન હોઈ શકે. એ વિષય, એ મત, એ સિદ્ધાંતો ક્યારેય ખોટા સાબિત થયા પણ નથી, થતા પણ નથી અને થશે પણ નહીં. એ ચોક્કસ એક વેદનારાયણને સામે રાખીને આપણે નિષ્ઠાપૂર્વક કહી શકીએ કે આ શાસ્ત્ર, આ સિદ્ધાંતો, આ વિષય છે એ ક્યારેય પણ ખોટો સાબિત થયો નથી. સાહેબ, કદાચ સાબિત એ ખોટી થઈ હશે તો મારી તમારા વિચાર છે, મારી તમારી જે સમજણ છે એની અંદર ક્યાંક ચૂક થઈ હશે. અને પુનઃ જેમ કહ્યું કે કેટલાક અનધિકારી લોકો છે જેને આ શાસ્ત્ર જાણવાનો ખરેખર અધિકાર નથી, એ લોકોએ આને પોતાની આજીવિકાનું માધ્યમ બનાવી દીધું છે, અને જેના કારણે આજનું સમાજ, જે સમાજ વ્યવસ્થા છે, ક્યાંક ખોટા માર્ગે દોરાઈ રહી છે. તો પુનઃ આ જ્યોતિષ શાસ્ત્ર છે એક સિદ્ધાંતોનું, એક પ્રમાણભૂતતાનું શાસ્ત્ર છે. અને કેટલાક ઉદાહરણ 1-2 હું આપવા ચોક્કસ માંગીશ આની પ્રમાણભૂતતા આપવા માટે. જે ઉદાહરણ એ છે કે ઉજ્જૈની નગરી રાજા વિક્રમાદિત્ય, જે સમયે રાજા વિક્રમાદિત્યનું સમગ્ર રાષ્ટ્ર પર રાજ્ય હતું, અને ઉજ્જૈની અવંતિકા નગરીના જેઓ રાજા હતા, જે વિક્રમાદિત્યના રાજ્યના 9 રત્નો હતા, અને 9 રત્નમાંના એક રત્ન એવા મહર્ષિ વરાહ મિહિર, જે વિક્રમાદિત્યના 9 રત્નમાંના એક રત્ન, અને જેમને જ્યોતિષ શાસ્ત્રના, ખગોળ શાસ્ત્રનું, જેની પાસે એક દિવ્ય જ્ઞાન હતું, એક દિવ્ય તેજ હતું, જે તેજના માધ્યમથી તેઓ વિક્રમાદિત્યના 9 રત્નમાં સ્થાન પામ્યા હતા. મિત્રો, વાત એમ છે, કદાચ આપ સૌએ સાંભળી પણ હશે ચોક્કસ, કે વિક્રમાદિત્યને ત્યાં પુત્રનો જન્મ થાય છે, અને તે પુત્રના જન્મની સ્થિતિ અનુસાર મહર્ષિ વરાહ મિહિરે તેની જન્મકુંડલીના આધારે સંશોધન કર્યું અને ફળકથન કર્યું, અને મહર્ષિ વરાહ મિહિરે ચોક્કસ સમય, ચોક્કસ દિવસ નક્કી કરી અને વિક્રમાદિત્યને કહ્યું કે આ સમયે, આ દિવસે આપના પુત્રનું અવસાન એક વરાહ દ્વારા, એક ભૂંડ દ્વારા થશે. અને સાહેબ, એ સમયનો ચક્રવર્તી રાજા વિક્રમાદિત્ય, જે પોતાના પુત્રના જન્મતાની સાથે જ ટૂંક સમયમાં જે અવસાન થશે આવું સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા. એક બાજુ જે મહાન જ્યોતિષાચાર્ય વરાહ મિહિરની ભવિષ્યવાણી, અને બીજી બાજુ સમગ્ર પૃથ્વી સમ્રાટ એવા રાજા વિક્રમાદિત્ય, જેને વિધિના લેખ છે કે પ્રાકૃતિક જે ઘટના છે, વિધિના લેખ તો નહીં પણ જે પ્રાકૃતિક ઘટના જે થવાની હશે, જેને રોકવા માટે, પોતાના પુત્રને બચાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા. એમ કહેવાય કે અત્યાર સુધીની જે જેડ સિક્યુરિટી છે એનાથી પણ અનેક ગણી વધારે સિક્યુરિટી છે એ રાખવામાં આવી હતી. છતાં પણ એ જ સમય, એ જ દિવસ, એ જ કાળ, એ જ પરિસ્થિતિની અંદર વિક્રમાદિત્યના પુત્રનું અવસાન એક વરાહ દ્વારા, ગુંડ દ્વારા થયું હતું. આ સાહેબ શાસ્ત્રની પ્રમાણભૂતતા છે. અને ત્યારે વિક્રમાદિત્ય વરાહ મિહિર, આચાર્ય મિહિર પાસે નતમસ્તક થયા, અને ત્યારથી જે વરાહ દ્વારા એની ભવિષ્યવાણી સાચી નીકળી હતી. એટલા માટે જે મહર્ષિ મિહિર છે એને રાજા વિક્રમાદિત્યએ વરાહની એક ઉપાધિ, એક વિશેષ બહુનામ છે એ આપ્યું હતું, અને ત્યારથી એ આચાર્ય મિહિરનું નામ વરાહ મિહિર પડ્યું છે. આવા અનેક આચાર્યો છે જે મને તમને આ શાસ્ત્રના માધ્યમથી, વેદ પ્રતિપાદ્ય ધર્મના માધ્યમથી એક પથ દર્શન કરાવ્યું છે. માટે પુનઃ કહું છું કે આ શાસ્ત્ર એ કોઈ
અપ્રમાણભૂત કે કોઈ પાયા વગરનું નહીં, પરંતુ કેટલાક વિશિષ્ટ સિદ્ધાંતોના આધારે જે ખગોળીય ઘટના બની રહી છે તેની ગણતરીના આધારે કાર્ય કરતું શાસ્ત્ર છે, જેની ઉત્પત્તિ પરમપિતા બ્રહ્માજીએ વેદ પ્રતિપાદ્ય વિષયમાંથી કરી હોય એ વિષય સાહેબ કેમ પ્રમાણભૂત ન હોઈ શકે. અને કદાચ આ તો પ્રાચીન ઉદાહરણ થયું. સાંપ્રત સમયનું જ એક ઉદાહરણ ચોક્કસ મૂકવા માંગીશ કે મધ્યકાલીન ગુજરાતનો જે ઇતિહાસ છે, આપ સૌએ નામ સાંભળ્યું હશે. પાટણની અંદર રહેલું રુદ્રમહાલય, જે રુદ્રમહાલયની સ્થાપના સોલંકી વંશના પરાક્રમી રાજા મૂળરાજ સોલંકી દ્વારા કરવામાં આવી હતી, અને કાળક્રમે એનું અવસાન થતાં એ કાર્ય અધૂરું રહ્યું. અને આ કાર્યને આગળ વધારવા માટે તેના જ વંશની અંદર રહેલ પાટણાધિપતિ સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ કાર્યને આગળ, ઇતિહાસ સાક્ષી છે સાહેબ, આપ સંદર્ભ ગ્રંથો જોઈ શકો છો ચોક્કસ. સિદ્ધરાજ જયસિંહ દ્વારા એ કાર્યને આગળ વધારવા માટે બીડું ઝડપવામાં આવ્યું. ત્યારે એમ કહેવાય છે કે એ સમયે માર્કંડ શાસ્ત્રી નામના એક પ્રખર વિદ્વાન, એક જ્યોતિષાચાર્ય, જેમનું માર્ગદર્શન લઈ અને સિદ્ધરાજ જયસિંહે એ સ્થગિત કાર્યને આગળ વધારવા માટેના દિવસો મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. માર્કંડ શાસ્ત્રી ખૂબ વિદ્વાન હતા, શાસ્ત્રના ખૂબ જ્ઞાતા હતા, જેઓએ એ સમયની સ્થિતિ, કાળ, પરિસ્થિતિ જોઈ અને આ જે દિવ્ય રુદ્રમહાલય છે એનું કાર્ય આગળ વધે એ દિવસ, એ મુહૂર્ત નક્કી કર્યું, એ ભૂમિ નક્કી કરી. અને એમ કહેવામાં આવ્યું માર્કંડ શાસ્ત્રી દ્વારા કે આ જગ્યાએ, આ દિવસે, આ સમયે, આ ભૂમિ પર આ કાર્ય થશે તો એ અનંત કાળ સુધી આ રુદ્રમહાલય છે જેની કીર્તિ છે સમગ્ર સંસારમાં, અખિલ જગતની અંદર વ્યાપ્ત રહેશે. ત્યારે કદાચ એ સમયના એ પાટણાધિપતિ સિદ્ધરાજ જયસિંહને પણ સંશય થયો હોય કે એને પરીક્ષા લેવાનું મન થયું હોય, એ સમયે, એ સ્થિતિએ, એ કાળમાં એ શિલારોપણ ભૂમિમાં થયું તો ખરું, પરંતુ આ શાસ્ત્રની પરીક્ષા કરવાના હેતુથી સિદ્ધરાજ જયસિંહે એ સમયે જે શિલારોપણ, જે ગર્તમાં, જે ખીલો પૃથ્વીની અંદર ચોંકવામાં આવ્યો હતો, એ ખીલાને માર્કંડ શાસ્ત્રી કહ્યું કે આપ જો પ્રમાણભૂતતા ચકાસવા માંગતા હો તો ચોક્કસ જોઈ શકો છો. આ શાસ્ત્ર ખોટું ક્યારે ન હોઈ શકે, કદાચ ખોટડી હોઈ શકે તો મારી તમારી માન્યતા હોઈ શકે. એટલે એની પ્રમાણભૂતતા જોવા માટે જે સમયે, જે સ્થિતિએ ખોડવામાં આવેલો જે ખીલો હતો, જે સ્તંભ હતો, એ પૃથ્વીમાંથી બહાર કાઢવામાં આવે છે. ત્યારે ઇતિહાસ સાક્ષી છે સાહેબ કે રુધિરની ધાર છે એ સમયે પૃથ્વીમાંથી વછૂટી હતી, લોહીની ધારાઓ પૃથ્વીમાંથી નીકળી હતી. અને એનું કારણ એ હતું કે માર્કંડ શાસ્ત્રી દ્વારા જે મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું, જે સમય, કાળ, પરિસ્થિતિ, ખગોળીય ઘટના, જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંતોના આધારે જે દિવસ જેનું ચયન કરવામાં આવ્યું હતું, એ સમયે ભગવાન શેષ નારાયણ, જેની ઉપર સમગ્ર પૃથ્વી, જેની ફણા ઉપર રહેલી છે, બરોબર એ સમયે એની સ્થિતિ એ સ્થાનની ઉપર હતી. અને બરોબર એની ફણા ઉપર જો સ્તંભનું નિરૂપણ થઈ જતું હોય તો એ શેષ નારાયણ તે સ્થાન પર સ્થિર રહે અને અનંત કાળ સુધી એ રુદ્રમહાલય છે જેની કીર્તિ, જેની ખ્યાતિ છે એ અજર અને અમર બની જાય. આવી સ્થિતિ, આવું મુહૂર્ત માર્કંડ શાસ્ત્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું, જેની પરીક્ષાના ભાગરૂપે એ ખીલો ત્યાંથી જ્યારે નીકાળ્યો, શેષનાગના મસ્તકમાંથી એ રુધિરની ધારાઓ વછૂટી છે. પુનઃ એ સ્તંભને તરત ત્યાં મૂકી દેવામાં આવ્યો, પરંતુ ત્યાં એટલા સમયમાં ભગવાન શેષદેવે પોતાની સ્થિતિ બદલી ચૂક્યા હતા. એના મસ્તકમાં રહેલો સ્તંભ ત્યાંથી હટી ગયો. અને હું તમે સૌ જાણીએ છીએ કે એ પછી વર્ષો જતા અલાઉદ્દીન ખિલજી જેવા અનેક જે યવન શાસકો, વિધર્મીઓ આ દેશની અંદર આવ્યા અને જેને ભારતની ખ્યાતિ કહી શકીએ, ભારતનું દિવ્ય એક તેજપુંજ કહી શકીએ એવા રુદ્રમહાલયના સ્તંભોનો નાશ કર્યો. ને આજ પણ એ રુદ્રમહાલય આપણે ખંડેર સ્વરૂપની અંદર, હેરિટેજના સ્વરૂપની અંદર ત્યાં જોઈ શકીએ છીએ સાહેબ. આ અર્વાચીન સમયની વાત, ઉદાહરણ આપની સમક્ષ મૂક્યું છે સાહેબ. આવા અનેક ઉદાહરણો છે જે મને તમને સમાજ જીવનમાં એક આદર્શ, એક યોગ્ય જીવન જીવવાનો ન્યાય, યોગ્ય જીવન જીવવાનો એક પથ દર્શન આપી રહ્યું છે. માટે પુનઃ જ્યોતિષ શાસ્ત્રનું મહત્વ જે પ્રમાણે આપણા ઋષિઓએ વેદ પ્રતિપાદ્ય ધર્મને ધ્યાને રાખી અને આપણી સમક્ષ મૂક્યું છે, તો એ વિષયને, એ મહત્વને આપણે સૌ જાણીએ, એને સમજી અને આપણા જીવનની અંદર એને અંગીકૃત કરીએ, એને અનુભૂત કરીએ એવી અપેક્ષા સહ આજના વિષયને અત્રે સમાપ્ત કરીએ છીએ. પુનઃ આ પ્રકારના જ નવા વિષયોની સાથે સતત મળતા રહીશું. આ વિષય પ્રતિપાદિત કરવાનો ઉદ્દેશ્ય પણ એ જ હતો કે કેટલાક સ્વજનો દ્વારા આ વિષય પ્રત્યે જાણવાની જિજ્ઞાસાઓ પ્રગટ કરવામાં આવી હતી. માટે
જ્યોતિષશાસ્ત્રની ઉત્પત્તિથી લઈ, તેના સિદ્ધાંતોથી લઈ, તેની પ્રમાણભૂતતાથી લઈ અને જે ખગોળીય ઘટનાઓ છે એની સાથેનો અનુબંધ, દરેક વસ્તુને સાંકળી અને આ વિષયને આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પુનઃ આવા જ વિષયોની સાથે આપણે સતત મળતા રહીશું. ત્યાં સુધી મા ભગવતી, પરમપિતા મહાદેવ આપ સૌને નિરોગી દીર્ઘાયુ પ્રદાન કરે અને આપ સૌની આસ્થા છે વેદ પ્રતિપાદ્ય વિષયો પર સતત ટકી રહે એવી અભ્યર્થના સાથે ધન્યવાદ. જય તુ ભારત.